ઉમરગામની બે યુવતી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક નીકળી જતા પરિવાર ચિંતામાં। ઉમરગામ તાલુકાના ચિત્રકૂટ આલમભાઈની બિલ્ડિંગમાં બીજા માળે રૂમ નંબર 6 ખાતે રહેતા 21 વર્ષીય સમા બાનુ ઉર્ફે ચાંદની કયુમ મલિક ખાન મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ ગત 14 ઓગસ્ટ 2025ના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતા રહ્યા હતા। તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી નથી અને તેઓ આજ દિન સુધી પરત ફર્યા નથી। આ બાબતે ઉમરગામ પોલીસ સ્ટેશને પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। તેમજ અનેક ઉમરગામ તાલુકાના સિદ્ધિવિનાયક એલવે ફ્લેટ નંબર 120 ખાતે રહેતા 18 વર્ષીય માધુરીબેન ભાસ્કરભાઈ ઝા મૂળ રહેવાસી બિહાર ગત 20 જુલાઈના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતા રહ્યા હતા। તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી નથી અને તેઓ આજ દિન સુધી પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયા હતા અને આ બાબતે ઉમરગામ પોલીસ મથકે યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। જો કોઈ વ્યક્તિના યુવતીઓની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।